નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। વડોદરા મહાનગર MPHW ની પરીક્ષામાં ક્લાસ નિરીક્ષકની બેદરકારી સામે આવી છે। 300 થી વધુ ઉમેદવારો પરીક્ષાથી વંચિત રહ્યા હતા। વડોદરા શહેરની નાલંદા સ્કૂલમાં MPHW ની પરીક્ષામાં ક્લાસ નિરીક્ષકની બેદરકારી સામે આવી। ક્લાસ નિરીક્ષક દ્વારા ઉમેદવારોને ખોટી OMR આપવામાં આવી હતી। અડધી પરીક્ષા બાદ ઉમેદવારોને ખ્યાલ આવતા OMR સીટ બદલવામાં આવી। 300 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા। વિદ્યાર્થીઓ પરીક્ષાનું પેપર મૂકી બહાર નીકળી ગયા। અલગ અલગ જિલ્લામાંથી ઉમેદવારો MPHW ની પરીક્ષા આપવા માટે આવ્યા હતા, જેને લઈ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો તથા પરીક્ષા ફરીથી લેવા માંગણી કરી હતી। ભાવનગર જિલ્લો તળાજા તાલુકાથી આવી છે। અહીંયા MPHW ની જે 36 જગ્યા હતી એની માટે અમે આવ્યા હતા। તો બન્યું કેવું કે ભાઈ OMR જ્યારે અમને 12 ને 5 બાકી હતી ને ત્યારે દેવામાં આવી OMR, તો એ પહેલેથી ફિલઅપ આમ કહેવાય ને બીજી OMR આવી ગઈ હતી। અમે એમ કીધું કે આ OMR અમારી નથી એમ, કારણ કે માથે મેચિંગ નહોતો થતો નંબર। તો કીધું તો એની જે બીજા વિદ્યાર્થી હતા ને બ્લોકમાં એની ફિલઅપ કરી નાખી હતી। એવું બધા બ્લોકમાં થયું, આખા યુનિટમાં। એટલે એક યુનિટના એક બ્લોકના પેપર OMR બીજા બ્લોકમાં વહી ગઈ। તો 300 વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી। રજૂઆત એવી છે કે કાં આ 300 ને ફરીવાર એક્ઝામ લે અને કાં પેપર એક્ઝામ રદ કરે, કારણ કે હવે થાય એવું કે અમે કયા કારણોસર નથી આપી પ્રશાસનની ભૂલ છે, બરાબર। એમાં કાંઈ અમારો વાંક નથી। હવે અમને અડધી કલાક ઉપર જ્યારે સમય ગયો 45 મિનિટ જેવો પેપરનો, પછી અમે રજૂઆત કરવા બહાર નીકળ્યા કે ભાઈ શું કરો છો એમ। ઓલા બ્લોકની અંદર જ બેહાડતા હતા, કાંઈ બહાર જવા દેતા નહોતા। અને OMR જે બીજી દીધી હતી એ પહેલેથી નંબર અમારો હતો, પણ અંદર ભરેલું બીજાનો નંબર, માથે સીટ નંબર અમારો, અંદર ભરેલા બીજાનો નંબર, OMR અડધી ટીક થયેલી, એવું બીજી OMR અમને મળી હતી। બ્લોક નંબર 7 મારો। હું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાંથી આવું છું। અહીંયા જે મારે આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની MPHW ની એક્ઝામ હતી, હેલ્થ વિભાગની। તો હું અહીંયા આજે કાલે સવારે રાતના 8 વાગ્યા બેઠો હતો। આખી રાતનું મેં ટ્રાવેલિંગ કર્યું, આખી રાતનો ઉજાગરો છે। અને સવારે 11 વાગ્યે અહીંયા અમારે પહોંચવાનું હતું। 11 વાગ્યે રિપોર્ટિંગ ટાઈમ હતો, 11 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ કરી નાખ્યો। રિપોર્ટિંગ થઈ ગયા પછી અમને જે તે સ્કૂલ જે તે રૂમની અંદર બેસાડવામાં આવ્યા। રૂમની અંદર બેસાડ્યા અને ત્યાં પછી અમને જે છે એ OMR સીટ આપવામાં આવી 12 ને 5। ખરેખર 12 વાગે OMR સીટ આપવાની હોય છે, પણ છતાં 12 ને 5 આપવામાં આવી છે। અને 12 ને 5 આપવામાં આવી છે એ પણ ભૂલ ભરેલી। અમારી OMR કોઈ બીજાને આપી દીધી, બીજીને અમને કોઈને આપી દીધી। અને જ્યારે પ્રશાસનને અમે ભૂલ સમજાણી 12 ને 20 કે ભાઈ આ તમે આ OMR છે અમને બીજી આપવામાં આવી છે, તો ત્યારે અમે જ્યારે જે તે સ્કૂલ સંચાલનનું ધ્યાન દોર્યું તો એ લોકોએ અમારી પાસેથી OMR પાછી કલેક્ટ કરી લીધી અને બીજે જે જ્યાં આપી હતી એની અમને ટીક કરેલી OMR આપી છે। તો હવે આમાં ટીક કરેલી OMR આપી છે તો અમારે આમાં શું સમજવાનું? જે તે એના મળતિયા હોય એને લેવા માટે થઈને આવું કરવામાં આવ્યું છે? ખરેખર તો એવું જ ગણવામાં આવે છે, કેમ કે અત્યારે અમારે છે ને ટોટલી અમે અહીંયા 330 વિદ્યાર્થીઓ હતા એક્ઝામ આપવામાં। ટોટલ 2 યુનિટમાં એક્ઝામ હતી, પણ એક યુનિટની એક્ઝામ લેવાઈ ગઈ છે, બીજા યુનિટની એક્ઝામ લેવી નથી। જ્યારે પ્રશાસને અમે કીધું કે આ વસ્તુ ન થવી જોઈએ તો અમને એક્ઝામ પણ આપવા દેવામાં આવી નથી। અમારી OMR કોરેકોરી લઈ લીધી છે અને અમારા જે કોલ લેટર હતા એ કોલ લેટર ખોટા સહિત એમણે મને રિટર્ન આપી દીધા છે અને અમે એક્ઝામ દીધા વગર જ અહીંયા બહાર અત્યારે ઊભા છે। 330 વિદ્યાર્થીઓ હતા, અમે ત્યાંથી એટલો ખર્ચો કરીને આવ્યા, એટલા ઉજાગરા કર્યા, રાત દિવસ મહેનત કરી, એનું શું? જાની ગૌતમ।